જય માતાજી મિત્રો, હમણાં એક બે દિવસ પહેલા જ્ઞાનીબેન ઠાકોર દ્વારા થરાદની અંદર એક નિવેદન આપવામાં આવ્યું હતું. જે દશામાના વર્ત ઠાકોર સમાજની બે દીકરીએ ના કરવા જોઈએ અને ભુવાઓને લઈને પણ એમને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અંધશ્રદ્ધાની અંદર ના પડવું જોઈએ. એને લઈને આજે સોશિયલ મીડિયાની અંદર અને ઘણા બધા લોકો એને નેગેટિવ અને ઉલટી રીતે સમજી રહ્યા છે અને સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ લોકો પોતાનો સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. એની હકીકત શું છે? ખરેખર જ્ઞાનીબેને કેમ આવું બધું બોલ્યું, કેમ કોના માટે બોલ્યું, કે શા માટે કીધું, એ બધું આપણે જાણવું ખૂબ જરૂરી છે. બરાબર? તો જે એ પ્રોગ્રામ હતો, એ જ્ઞાનીબેન ઠાકોરે જે નિવેદન આપ્યું હતું, એ ફક્ત ને ફક્ત ઠાકોર સમાજનો પ્રોગ્રામ હતો. જે ઠાકોર સમાજની અંદર ઘણા બધા કુરિવાજો છે, અંધશ્રદ્ધાઓ છે, શિક્ષણનું પ્રમાણ ઓછું છે, એને લઈને એક થરાદની અંદર સમાજની બંધારણ સભા યોજાઈ હતી. એ બંધારણ સભાની અંદર જ્ઞાનીબેને સ્ટેટમેન્ટ આપ્યું હતું. એ ફક્ત ઠાકોર સમાજની બહેનો માટે આપ્યું હતું. જ્ઞાનીબેને એમ કીધું કે ઠાકોર સમાજની દીકરીઓ દશામાના વર્ત ના કરવા જોઈએ. એમનો કહેવાનો મતલબ શું હતો? એમનો કહેવાનો મતલબ એવો નહીં કે દશામાને આપણે ના માનવા જોઈએ કે દશામાં નથી કે એવું તો છે નહીં. કોઈ હિન્દુ વિરોધી એમનો સ્ટેટમેન્ટ નહીં. દશામાના વર્ત કરવા માટે ના કેમ પાડ્યું? દશામાના વર્તને લઈને આજે સામાન્ય જે પરિવારો છે એમની અંદર એક આ કુરિવાજ જેવું થઈ ગયું છે. જે શ્રદ્ધા નહીં, એમ કે એક બેન કરતી હોય આજુબાજુ, તો એ બીજી બેન પણ એ વ્રત લઈ લેતી હોય છે. એ એના શ્રદ્ધા નહીં રાખતી, એટલે એના મનમાં વિશ્વાસ નહીં હોતો. બિલકુલ એમ ખાલી દેખાદેખીથી વ્રત લઈ લે. અને એકદમ સામાન્ય ગરીબ પરિવારના લોકો આ વ્રત લેતા હોય છે. અને એ પરિવારની અંદર એ બહેનો ઉપવાસ કરતી હોય છે. 9 દિવસ પણ ગુટકાઓ ખાતી હોય છે. બરાબર? ગુટકાઓ વ્યસનો કરતી હોય છે. ગુટકાની બધું છોડતા નહીં. બરાબર? અને એ એમને અંતરાત્માથી તો પેલું હોતું નહીં. શ્રદ્ધા અમુકને જ હોય છે, બધાને નહીં હોતી. અમુકને જ અંતરાત્માથી શ્રદ્ધા હોય છે. બાકી ઘણા બધા હાલ અમે લાઈવ જોઈએ છીએ જે વ્રત કરે છે, એ લોકો ખાલી વ્રત કરવા માટે કરતા હોય છે. પણ એમ કેવી રીતે કરે છે? એકબીજાનું અનુકરણ કરે છે. એમ બાકી વ્રત કરવા જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, એ અલગ વસ્તુ છે. અને એક ડાયરેક્ટ વ્રત એટલે એક ખાલી રિવાજ જેવા વ્રત કરે છે. એક રિવાજ થઈ ગયો સમાજમાં, એવી રીતે વ્રત કરે છે. એવી રીતે વ્રત કરે છે. અને બીજું વધતા શું છે કે એ પરિવાર એકદમ સામાન્ય એટલા ગરીબ હોય છે ને કે એમને અમે નજરે પણ જોયું છે કે અમુકને પરિવારની અંદર જે માતાજીનો દીવો કરવાનો હોય છે ને, એ દીવા કરવા માટે ઘી પણ નહીં હોતું. મેં નજરે જોયેલું છે કે તેલથી લોકો દીવો કરતા હોય છે, ઘી પણ નહીં હોતું. બરાબર? અને એ પરિવારમાં એવું પણ અમે જોયું છે કે વ્યસનો, અમુક પરિવારમાં તો દારૂનું પણ ફૂલ વ્યસન હોય છે, જે દશામાનો વ્રત થતો હોય છે. અને છેલ્લે દિવસે જે વ્રત કરીને જે મૂર્તિ જે તળાવની અંદર પધરાવાની હોય છે, એ એમને અમુક જગ્યાએ તો પાણી ન હોય તો ગટરમાં કે કાદવ કીચડમાં એમને જે મૂર્તિ, એક કહેવાનો મતલબ કે ફેંકી દેતા એવું બધું પ્રકારનું જોવા મળે છે. તો વ્રત કરવા માટે લઈને એકબીજાનો દેખાદેખીથી અંધશ્રદ્ધા જેવો એક મુદ્દો બની ગયો છે. એને લઈને જ્ઞાનીબેને સ્ટેટમેન્ટ આપ્યું હતું. એ કોઈ સ્ટેટમેન્ટ ખોટું નહીં, એ સ્ટેટમેન્ટ સાચું જ છે. અને આપણે જોઈએ છે કે સદ્ધર સમાજો છે, જે સમાજો આગળ આવી છે, એ સમાજો કોઈ દશામાના વ્રત નહીં કરતી. એમને ખબર છે કે મહેનત કરવી પડશે. દશામાના વ્રત શ્રદ્ધા તમે રાખો એ તો અલગ વસ્તુ છે, પણ એના સિવાય મહેનત કરવી પડે. મહેનત વગર આજે કોઈ ફળ મળવાનું નથી. એમનો કહેવાનો મતલબ જ એ છે કે તમામ સમાજો જે આગળ આવી છે, મહેનત કરીને જ આવી છે આગળ. એમને વ્રત લેવાથી કોઈ આગળ નહીં આવતું. વ્રત લેવો એ તો તમારો શ્રદ્ધાનો વિષય છે. વ્રત અમુકને શ્રદ્ધા હોય તો લે, અલગ વસ્તુ છે. પણ એકબીજાના દેખાદેખીથી વ્રત ના લેવા જોઈએ એમ. અને મહેનત કર્યા વગર કોઈ ફળ મળવાનું જ નથી. મહેનત કરશો તો જ ફળ મળશે, 100%. મહેનત સિવાય કોઈ રસ્તો જ નથી. જીવનની અંદર માણસને એક વખત તો મહેનત કરવી જ પડશે. જો પહેલી મહેનત તમે ન કરી હોય તો જીવનની અંદર પાછળ પણ મહેનત કરવી જ પડે છે. જે તમારી વૃદ્ધાવસ્થામાં પણ એ આગળ મહેનત ના કરી તો એ ટાઈમે તમને એ પરિસ્થિતિનું ભાન થતું હોય છે ને. હાલે પણ ઘણા લોકોને એ પ્રોબ્લેમ હોય છે. જે લોકો શરૂઆતમાં કશું નહીં કર્યું, એમને હાલે પણ જે મહેનત કરવી જ પડે છે, સંઘર્ષ કરવો જ પડે છે. એટલે મહેનત વગર કશું નથી. શ્રદ્ધા તમે વ્રત લો, શ્રદ્ધાથી લો, એક અલગ વસ્તુ છે. પણ એની સાથે મહેનત કરવા ખૂબ જરૂરી છે. પણ હાલ જે લોકો મહેનત નહીં કરતા ને, એક આશાનું ફળ લઈને બેઠા હોય છે કે આ દેવી અમારે સારું કરી દેશે. પણ તમે મહેનત નહીં કરો ને કશું નહીં કરો, દેવીને ભરોસે બેસી રહેશો તો એ દેવી સારું નહીં કરવાની. કોઈ દેવી દેવતા એ બધા છે જ નથી એવું નથી. બરાબર? પણ દેવી દેવતાને આશાએ તમે ના બેસી રહો. શ્રદ્ધા રાખો એ વસ્તુ છે, પણ મહેનત તો તમારે કરવી જ પડશે, 100%. અને સમાજની અંદર શિક્ષણ બિલકુલ ઓછું છે. એના કારણે જ આ બધા લોકો વ્રતમાં છે, કોઈ પગપાળા છે. આ બેન દીકરીઓ જે ભણવાના જગ્યાએ જે વ્રત લે છે ને પગપાળા જાય છે ને, એના માટે જ્ઞાનીબેને નિવેદન આપ્યું છે.
બાકી કોઈ હિન્દુ વિરોધી કે કોઈ કોંગ્રેસની લોકો ઘણા લોકો એવું સરખાવે છે કે કોંગ્રેસ વાળા આમ બોલે છે. કોંગ્રેસનો આમાં કોઈ પ્રશ્ન જ નથી. એવો કોઈ પ્રશ્ન અમારે બેન દીકરીઓ માટે સમાજના જે બેન દીકરીઓ શિક્ષણ તરફ આવે ને જે અમુક કુરિવાજો અંધશ્રદ્ધામાંથી દૂર આવે એના માટે ગેનીબેને નિવેદન આપ્યું હતું. અને જે ભુવાઓનો પ્રશ્ન છે ભુવાઓની અંદર એ પણ એવું છે કે જે લોકો જે સાચા ભુવા છે એમનો કોઈ પ્રશ્ન નથી, પણ હાલ પણ ઘણા બધા લોકો જે અમારી સમાજને લૂંટી રહ્યા છે અને પૈસાને પાઠ ઉપર પૈસા મૂકવાનો, ઢામણા કરવાના, આમ કરવાના, તેમ કરવાના, અને મજબૂર થઈને લોકોને કે તમારે આટલું આમ કરવું પડશે તો જ તમારે દુઃખ મળશે, આમ કરવું પડશે. અને મજબૂર થઈને ગરીબમાં ગરીબ લોકો છે હાલ લૂંટાઈ રહ્યા છે. અને જે ખોટા ભુવાઓ લૂંટી રહ્યા છે એમના વિશેનો પ્રશ્ન છે. એટલે બીજા જે સાચા ભુવા છે કે સાચા લોકો એ આમાં કોઈએ માથે લેવાની જરૂર નથી. બરાબર. એટલે સમાજની અંદર અંધશ્રદ્ધા, કુરિવાજો, આ બધું જે ખોટા રિવાજો છે એના માટે જ ગેનીબેન બોલ્યા છે. એટલે કોઈ લોકો અન્ય સમાજના લોકોએ કોઈ હિન્દુ વિરોધી કે એવી બધી કોઈ વિચાર એવું કોઈ સ્ટેટમેન્ટ આપવાની જરૂર નથી. અમારા સમાજ માટે છે અને અમને 100% મંજૂર છે. જે ગેનીબેન બોલ્યા એ વાત સાથે અમે 100% સંમત છીએ. અસ્તુ.